ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 2.1.3માં દાખલા નંબર 5, 7 અને 8 આપણે ભણીશું. તો દાખલા નંબર જે 5 છે, 1/17નું કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો પછી પુનરાવર્તન થાય છે તે આપણે ભાગાકાર કરી અને ચેક કરવાનું છે. 1/17 એ સમય સંખ્યા છે જેને P/Q સ્વરૂપ આપણને આપેલું છે. આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો દશાંશ સ્વરૂપમાં આપણે ફેરીશું તો ભાગાકાર કરીને આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. તો 1ને આપણે 17 વડે ભાગવા પડશે તો આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકશું. ચલો, તો આપણે 1ને 17 વડે ભાગીશું. તો 1ને પહેલાં 17 વડે ભાગીએ તો પહેલાં તો ભાગ નથી ચાલતું. 17 એકા 17, ભાગ ન ચાલે એની શૂન અને દશાંશ ચિહ્ન. તો અહીંયા એક શૂન ઉતારી એટલે થઈ ગયા 10. ફરીથી ભાગ ચલાવીએ. 17 એકા 17 વધી ગયા એટલે ભાગ ચાલતો નથી એટલે પાછી અહીંયા થશે બીજી શૂન અને અહીંયા ઉતારીએ બીજી 0. હવે આપણે ભાગ ચલાવીએ તો 100 થઈ ગયા 17 વડે. તો 17 પંચ્યા 85. આ પહેલો ભાગાકાર થઈ ગયો. માઇનસ કરતા જશું, ફટાફટ ભાગાકાર કરતા જશું. તો પાછા એના એ જ અંકોનું પુનરાવર્તન થાય ત્યાં આપણે અટકશું. તો 17 પંચ્યા 85 એટલે શેષ વધી 15. ચલો નીચે ઉતારી શૂન. ફરીથી ભાગ ચલાવીએ. 150 છે અને 17 છે તો 17 ઈઠ્ઠા. તો 17 ઈઠ્ઠા 136. ચલો પાછી બાદબાકી કરીએ એટલે કેટલા વધ્યા? તો 14. નીચે ઉતારી શૂન. 140 થયા. ફરી ભાગ ચલાવીએ તો 17 ઈઠ્ઠા 136. ચલો શેષ કેટલી આવી ગઈ? તો 4 અને નીચે ઉતારી 0. 40 થઈ ગયા. પાછો ભાગ ચલાવીએ. 17 દુ 34. ચલો પાછી બાદબાકી કરીએ. 40 માઇનસ 34 એટલે 6. આ થઈ ગયા 60. નીચે ઉતાર્યો 0. ચલો 60ને ફરીથી 17 વડે ભાગીએ. 17 તરી 51. તો 17 તરી 51 તો શેષ કેટલી વધી? 9. પાછો 0 ઉતારી લે 90. ચલો ભાગ ચલાવીએ. 17 પંચ્યા 85 તો કેટલી શેષ વધી? તો 5. નીચે ઉતારીશું એટલે 50. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51 વધી ગયા તો 17 દુ ને 34. ચલો 17 દુ 34 તો પાછી બાદબાકી કરીએ તો શેષ કેટલી વધી? 16. નીચે ઉતારીશું 160. જ્યાં સુધી પુનરાવર્તન ના થાય ત્યાં સુધી ભાગ્યા કરવાનું છે મિત્રો. તો 160 તો 17 9. ચાલો 17 9 153. તો પાછી બાદબાકી કરીએ તો શેષ કેટલી વધી? 7. નીચે ઉતારી 0. 70 થયા. પાછો ભાગ ચલાવીએ. 17 ચોક 68. ચલો 17 ચોક 68. શેષ કેટલી વધી? તો 2. નીચે ઉતારી શૂન એટલે કેટલા થયા? તો 20. હવે અહીંયા બાજુમાં લખીશ ભાગાકાર તો 20. 20 અહીંયા લખી દીધા મેં શેષ. ચલો પાછો ભાગ ચલાવીએ. 20 છે તો 17 એકા 17. ચલો 17 એકા 17 તો શેષ કેટલી વધી? 3. નીચે ઉતારી શૂન એટલે કેટલા થઈ ગયા? 30. પાછો ભાગ ચલાવીએ. 17 એકા 17. 17 એકા 17, 17 દુ 34 વધી જાય. 30 માઇનસ 17 એટલે કેટલા વધ્યા? 13. નીચે ઉતારી શૂન એટલે કેટલા થયા? 130. પાછો ભાગ ચલાવશું. 17 સિત્તા 119. ચલો 17 સિત્તા 119 કેટલા વધ્યા? 11. નીચે ઉતારી 0. ચલો 17 છંગ. 17 છંગ કેટલા થશે? તો 102. ચલો 110માંથી 102 જાય તો કેટલા વધ્યા? 8. નીચે ઉતારી શૂન એટલે 80. 17 પંચ્યા 85, 17 ચોક. 17 ચોક કેટલા થશે? તો 68. ચલો 17 ચોક 68 કેટલા વધશે? તો 20. 12 વધશે. ચલો નીચે ઉતારી શૂન એટલે 120. ફરી ભાગ ચલાવીએ. 17 સિત્તા 119. તો નીચે કેટલા વધ્યા? 1. હવે અહીંયા અટકવાનું છે કેમ કે આપણે શરૂઆત 1થી કરેલી તો શેષ 1 મળી ગઈ. હવેની શૂન ઉતારશું તો 17 ભાગ નહીં ચાલે એટલે અહીંયા શું આવશે? પાછી શૂન આવશે. પછી બીજું મીંડું ઉતારી એટલે 100 થઈ ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આ બધા જ અંકોનું પાછું ફરીથી પુનરાવર્તન આવવાનું છે. તો 0 5 8 8 2 3 5 2 9 4 1 1 7 6 4 અને 7 નું શું થયા કરશે? તો પુનરાવર્તન થયા કરશે. તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો પછી પુનરાવર્તન થયું એ આપણે ગણી લઈએ. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે દશાંશ ચિહ્ન પછી 16 અંકો પછી પુનરાવર્તન થાય છે. તો આપણે આનો આન્સર લખવો હોય તો શું થાય? તો આના ઉપર શું દોરવી પડશે? તો લાઈન દોરવી પડશે. આ બધા જ અંકોનું પુનરાવર્તન છે. તો આ અભિવ્યક્તિ એ અનંત આવૃત અભિવ્યક્તિ છે અને 16 અંકો પછી ફરીથી આના આ જ અંકો આવે છે.
હવે પ્રશ્ન નંબર જે 7 છે, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી 3 સંખ્યાના આપણે ઉદાહરણ આપવાના છે. જો કે અગાઉના વિડીયોમાં મેં તમને અનંત અનાવૃત દશાંશના ઉદાહરણ આપેલા છે, પણ ફરીથી જોઈ લઈએ. તો અનંત અનાવૃત એટલે અસમ્ય સંખ્યાઓ. તો તમે જેના વર્ગમૂળ ન નીકળતા હોય એવી સંખ્યાઓ લઈ શકો, અથવા તો પુનરાવર્તન ન થતું હોય એવી સંખ્યા. તો અનંત અનાવૃત અભિવ્યક્તિના ઉદાહરણ તમને આપવાના કે એટલે ઉદાહરણોમાં વર્ગમૂળમાં 2 લઈ શકો, વર્ગમૂળમાં 3 લઈ શકો અને પાઈ લઈ શકો. ચલો વર્ગમૂળમાં 5 પણ લઈ શકીએ. તો આ બધી અભિવ્યક્તિ અનંત અનાવૃત છે. અથવા તો તમારે આ રીતે વર્ગમૂળમાં ના લેવું હોય તો પછી તમે શું કરી શકો, 5.05, 005, 005, 4 0 અને 5 ... આવી અભિવ્યક્તિ પણ લઈ શકો કે પુનરાવર્તન ન થતું હોય એવા દશાંશને અનંત અનાવૃત દશાંશ કહેવામાં આવે છે. એટલે તમે વર્ગમૂળવાળી અને પાઈ લેશો તો પણ ચાલશે, અને આ રીતે જ્યાં પુનરાવર્તન ન થતું હોય એવી સંખ્યાઓ લેશો તો પણ ચાલશે. હવે પ્રશ્ન નંબર 8 છે કે સમય સંખ્યા 5/7 અને બીજી સમય સંખ્યા છે 9/11. આ બે સંખ્યા વચ્ચે આવતી 3 ભિન્ન અસમ્ય સંખ્યા, એટલે વચ્ચે આવતા 3 ભિન્ન અનંત અનાવૃત દશાંશ તમારે લખવાના છે. તો શું કરવું જોઈએ? તો અત્યાર સુધી આમાં આપણે શું ભણ્યા કે વચ્ચેની સંખ્યાઓ, બે સંખ્યા આપેલી હોય એની વચ્ચેની સમય સંખ્યાઓ લખતા શીખ્યા. હવે આપણે અસમ્ય સંખ્યાઓ લખવાની છે. તો બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય અસમ્ય સંખ્યા આવે, અનંત અસમ્ય સંખ્યાઓ આવે. આપણે માત્ર 3 ભિન્ન અસમ્ય સંખ્યાઓ લખવાની છે. તો શું કરીએ? તો આપેલી જે આપણને P/Q સ્વરૂપની અભિવ્યક્તિઓ જે છે એને આપણે દશાંશમાં પહેલાં ફેરવી દઈએ. તો 5/7 છે એને દશાંશમાં ફેરવશું, અને 9/11 છે એને પણ આપણે દશાંશ અભિવ્યક્તિમાં ફેરવશું, અને પછી વચ્ચેની 3 અસમ્ય સંખ્યાઓ લખશું. તો આને આપણે દશાંશમાં ફેરવીએ. ભાગના ચાલીની શૂન્ય, આ થઈ ગયા 50. 70 49, કેટલા વધ્યા 1, અને આ થઈ ગયા 0. ચલો 7 એકા 7, નીચે વધ્યા 3 એટલે થઈ ગયા 30. 7 ચોક 28, નીચે વધ્યા 2 એટલે થઈ ગયા 20. ચલો 7 દૂ ને 14, નીચે વધ્યા 6 એટલે થઈ ગયા 60. 7 ઈઠા 56, નીચે વધ્યા 4 એટલે થઈ ગયા 40. 7 પંચા 35, નીચે વધ્યા 5, હવે 5 આવી ગયા એટલે આનું સ્વરૂપ 5/7 બરાબર 0.71, 42, 85 આ સ્વરૂપ આવ્યું. હવે 11/9 ને પણ આપણે દશાંશમાં ફેરવી દઈએ. ચલો ભાગના ચાલ્યાની શૂન્ય, અને આ થઈ ગયા 90. 11 ઈઠા 88, કેટલા વધ્યા 2, નીચે ઉતારી શૂન્ય 20. 11 એકા 11, કેટલા વધ્યા તો 9, પાછી ઉતારી શૂન્ય. 11 ઈઠા 88, પાછા વધ્યા 2 20. 11 એકા 11, તો 0.81 આવી ગયું. તો 9/11નું સ્વરૂપ આવી ગયું 0.81. પણ 81નું શું છે? તો પુનરાવર્તન. આ બંને વચ્ચેની આપણે કેટલીક 3 અસમ્ય સંખ્યાઓ લખવી છે. તો હું અહીંયા વચ્ચેની 3 અસમ્ય સંખ્યા લખીશ. તો 0.7 અને 0.8ની વચ્ચેની સંખ્યાઓ હોવી જોઈએ. તો અહીંયા શરૂઆત કરું 0.7થી શરૂઆત કરી, ત્યાર પછી અહીંયા 1 છે તો આપણે 1 ના લઈએ. એક કામ કરીએ, તો વચ્ચેની સંખ્યા લેવી છે તો હું 0.72 લઈ લઉં. તો હવે અહીંયા તમે જોઈ લો કે 0.71 અને અહીંયા 0.72 ના છે 0.81. તો આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ 0.72. હવે પુનરાવર્તન ના થાય એ રીતે આપણે લખવાનું છે. તો 0.72 પછી મેં 7 લખ્યા, પાછા 2 લખ્યા, પછી 3 7 લખ્યા, પાછા 2 લખ્યા, પછી 4 7 લખશું. તો ... આ રીતે તમે ગમે તે પુનરાવર્તન ન થતું હોય એવું લેવાનું છે. તો હવે બીજી સંખ્યા લખવી હોય તો 0.71 અને 0.81ની વચ્ચેની સંખ્યા 0.73 લખી દઈએ. ચલો 0.73. હવે આપણે શું કરીએ? 0.73 પછી 2 7 લખીએ, પાછા 3, પછી 3 વાર 7 લખ્યા, પાછા 3, પછી 4 વાર 7 લખું, પાછા 3. આ પુનરાવર્તન નથી થતું એવા પૂર્ણાંકો લખી દેવાના. ત્યાર પછી ત્રીજી સંખ્યા હું લઉં છું. તો ત્રીજી સંખ્યામાં 0.71 અને 81ની વચ્ચે તો 0.75 લઈ લઈએ.
ચલો 0.75 લીધી. હવે પુનરાવર્તન ન થતું હોય એ પ્રમાણેના અંકો લખવાના છે. તો 75 લીધી, પછી હું લઉં છું 0, પછી 555 લઉં છું, પછી 0, પછી 555 લઉં, પાછો 0, પછી 4 વાર 5 લઉં છું, પાછો 0. તો આ રીતે તમે 3 ભિન્ન અસમ્ય સંખ્યાઓ 0.71 અને 0.81ની વચ્ચે તમે કોઈ પણ સંખ્યાઓ લખવાની, પણ પુનરાવર્તન થવું ના જોઈએ. જો પુનરાવર્તન થાય તો એ સંખ્યા સમ્ય થઈ જાય. એટલે પુનરાવર્તન ન થતું હોય એવા અનંત અનાવૃત દશાંશ એટલે કે અસમ્ય સંખ્યાઓ લખી શકો. આમ તો કોઈ પણ બે સમ્ય સંખ્યાની વચ્ચે અસંખ્ય અસમ્ય સંખ્યાઓ આવેલી છે, પણ આપણે અહીંયા 3 માંગી છે એટલે 3 લખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3ની અંદર પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 9 આપણે સોલ્વ કરીએ. તો પ્રશ્ન નંબર 6 શું કહેવા માંગે છે? પ્રશ્ન નંબર 6 એમ કહે છે કે એવા તમે કેટલાક એક્ઝામ્પલ આપો કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. એટલે કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી અમુક અંકો પછી એ શાંત બની જાય, એટલે કે પુનરાવર્તન ન થતું હોય. તો એવા આપણે કેટલાક એક્ઝામ્પલ આપવાના છે અને ત્યાર પછી એ કહેવાનું છે કે એક્ઝામ્પલ પરથી કે નીચે જે આવેલો છેદ છે એટલે P/Q સ્વરૂપમાં નીચે રહેલો Q એ કયા ગુણધર્મનું પાલન કરે છે. Q કયા ગુણધર્મનું પાલન કરે તો અભિવ્યક્તિ શાંત હોય એ આપણે જણાવવાનું છે. તો અહીંયા મેં 3 એક ઉદાહરણ મેં જે આપેલા છે કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. જેમ કે 5/8, 7/25 ને 11/50. આ બધાનો આપણે ભાગાકાર કરીએ તો આવી અભિવ્યક્તિઓ શાંત અભિવ્યક્તિ છે. 5ને તમે 8 વડે ભાગશો તો દશાંશ ચિહ્ન પછી અમુક અંકો પછી પુનરાવર્તન થતું નથી અને શેષ 0 મળી જાય છે, એટલે શાંત અભિવ્યક્તિઓ છે. તો એમાં છેદ એટલે કે P/Q, Q કયા ગુણધર્મનું પાલન કરે છે એ આપણે શોધવું છે અને શાંત અભિવ્યક્તિ પણ આપણે દર્શાવવી છે. તો 5/8 તો શું કરીએ તો છેદમાં રહેલો Q એટલે કે 8 છે અહીંયા છેદ, તો છેદના આપણે અહીંયા અવયવ પાડી દઈએ. તો છેદના અવયવ એટલે કે 8ના હું અવયવ પાડીશ. ચલો 8ને 2 વડે ભાગ ચલાવો એટલે 4, પાછા 2 વડે ભાગ ચલાવો એટલે 2 અને 2 એકા 2. તો 8ના અવયવ થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 5ના છેદમાં 8ની જગ્યાએ તમે 2ની 3 ઘાત લખી શકો, કેમ કે 8 બરાબર 2, 2, 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત. હવે આ શાંત અભિવ્યક્તિ છે, આપણે એને પહેલાં ફેરવી અને ચેક કરીએ. તો શું કરી તે ફેરવવી? તો તમારે ભાગાકાર કર્યા સિવાય અભિવ્યક્તિને P/Qને શાંત સ્વરૂપ છે કે પુનરાવર્તિત છે એ તમારે ચેક કરવો હોય તો તમે આ રીતે કરી શકો. તો આપણે ભાગાકાર કરવો નથી અને અભિવ્યક્તિને આપણે દશાંશમાં ફેરવીશું. તો 2ની જેટલી પણ ઘાત હોય એટલી 5ની ઘાત વડે તમારે ગુણવાના છે. તો 2ની 3 ને 5ની 3, તો ઉપર નીચે 5ની 3 5ની 3 વડે મેં ગુણી નાખ્યા. એટલે આપણા છેદમાં જે આવે તો 2ની ઘાત આવે, તો 2ની જેટલી ઘાત હોય એટલી 5ની ઘાત લાવવાની છે. એટલે છેદના અવયવ કરવાના અને 2 અને 5ના સ્વરૂપના જો અવયવ આવે તો આવી અભિવ્યક્તિ એ શાંત અભિવ્યક્તિ હોય, અને 2 અને 5 સિવાયના કોઈ અવયવ મળે તો એ અભિવ્યક્તિ શાંત અભિવ્યક્તિ ન કહેવાય. તો 2ની જેટલી ઘાત હોય એટલી જ 5ની લાવવાની છે. જો આપણને છેદમાં 5ની ઘાત મળે તો એ તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં કરશું. 2 અને 5ની બંને પ્રકારનું સ્વરૂપ મળે તો પણ એ આપણે ત્રીજા પ્રશ્નમાં કરીએ. તો પહેલાં આની વાત કરી દઈએ. તો 2ની 3 તો મેં 5ની 3 વડે ગુણી દીધા, ઉપર નીચે 5ની 3 5ની 3 વડે ગુણી ગયા, ઉપર થઈ ગઈ 5ની 4. ચલો 5ની 4 એટલે કેટલા થાય તો 625. અથવા ગુણાકાર કરીએ તો 5ની 3 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. 125 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા તો 625. ચલો છેદમાં શું આવ્યું? તો છેદમાં ઘાત સરખી છે માટે તમે આધારોનો ગુણાકાર કરી શકો. તો આધારમાં 5 દુ 10, તો 5 દુ 10 ગુણાકાર કર્યો અને ઉપર ઘાત કેટલી 3, 10ની 3 એટલે થઈ ગયા 1000. એટલે કે છેદની અંદર 10, 100 કે 1000 જેવું સ્વરૂપ આપણે લાવવાનું છે. ચલો 1000 થઈ ગયા તો આપણે એને દશાંશમાં ફેરવીએ તો 1000 છે માટે આપણે દશાંશ ચિહ્ન પછી 3 અંક આવવા જોઈએ. છેદમાં જેટલા મીંડા એટલા પોઈન્ટ પછીના અંકો. તો 0.625. તો આ થઈ ગઈ શાંત અભિવ્યક્તિ. તો હવે છેદ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો છેદને આપણે જોયું કે 2ના સ્વરૂપમાં છે અવયવ, એના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2ના સ્વરૂપના અવયવ છે. ચલો ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ
તો 7/25 છે, તો શું કરીએ તો પહેલાં તો 25 એટલે કે છેદના આપણે અવયવ પાડીએ, તો અવયવ પાડીએ તો 5 પાયું 25, 5 એકા 5 અવયવ પડી ગયા 5ની 2 ઘાત, તો છેદમાં 25ની જગ્યાએ તમે 5ની 2 ઘાત લખી શકો. શું વાત કરી હતી આપણે એને ફેરવવા માટે? જેટલી 5ની ઘાત એટલી 2ની ઘાત, જેટલી 2ની ઘાત એટલી 5ની ઘાત, તો 5ની 2 ઘાત માટે 2ની 2 ઘાત વડે ઉપર નીચે ગુણાકાર કરીએ. ચલો 2ની 2 ઘાત એટલે 4, 4 ગુણ્યા 7 એટલે 7 ઈઠ્ઠા, અને અહીંયા શું થશે 7 અને 2 દુ 4, 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28, અને નીચે શું થઈ ગયું 5 દુ 10. ચલો 5 દુ 10 અને ઉપર ઘાતાંક સરખો એટલે 2, તો ઘાતાંક થઈ ગયો 2. ચલો 10ની 2 ઘાત એટલે 100 થઈ ગયા. તો આપણે પોઈન્ટ પછી કેટલા અંકો હોવા જોઈએ? 2 અંકો હોવા જોઈએ, તો મેં એને પોઈન્ટમાં ફેરવી નાખ્યું 0.28, તો શાંત દશાંશ છે. તો અહીંયા છેદ કયા ગુણધર્મનું પાલન કર્યું? 5ના અવિભાજ્ય અવયવ હોવા જોઈએ. ત્યાર પછીનો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે, નંબર 3 છે 11/50. શું કરીએ આપણે? તો છેદના અવિભાજ્ય અવયવ પાડીએ, એટલે ક્યુના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ભાગ ચલાવ્યો એટલે 25, પાછો 5 ભાગ ચલાવ્યો, પાયું 25 અને 1. તો આપણે છેદના અવયવ પડી ગયા 2 ગુણ્યા 5ની 5 ગુણ્યા 5 એટલે 5ની થઈ ગઈ 2 ઘાત, એટલે 11/2 ગુણ્યા 5ની 2 ઘાત. ચલો ઉપર નીચે હમણાં વાત કરી હતી કે જેટલી ઘાત 5ની એટલી ઘાત 2ની, પણ અહીંયા 2ની 1 ઘાત છે અને અહીંયા 2ની 5 ઘાત છે, તો ઉપર નીચે 2ની 1 2ની 1 વડે ગુણવા પડે. તો 2ની 1 2ની 1 વડે ગુણ્યા તો થઈ ગઈ 2ની 2, 2ની 1 અને પ્લસ 1 એટલે 2ની 2, અને 5ની તો 2 છે જ, તો આપણે ઉપર નીચે 2ની 1 2ની 1 વડે એટલે 2 2 વડે ગુણ નાખ્યા. ઉપર થઈ ગયા 2ની 1 ઘાત એટલે 2 જ થાય, 11 દુને 22, તો ઉપર થઈ ગયા 22. ચલો નીચે છેદમાં શું થશે? તો 2ની 2 ઘાત થશે અને 5ની 2 ઘાત થશે, તો 2ની અને 5ની ઘાતો સરખી થઈ ગઈ. તો હવે આ 22 અને છેદમાં શું થશે? તો 5 દુને 10, તો 10ની 2 ઘાત. ચલો 10ની 2 ઘાત એટલે થઈ ગયા 100, એટલે દશાંશ ચિહ્ન પછી 2 અંકો આવવા જોઈએ, તો આનો જવાબ આવશે 0.22. પોઈન્ટ પછી 2 અંક થઈ ગયા. તો આપણે આ ત્રણેય અભિવ્યક્તિઓ શાંત અભિવ્યક્તિ છે અને એને દશાંશમાં પણ મેં ફેરવી, પરંતુ છેદ કયા ગુણધર્મનું પાલન કરે છે એ સમજવાનું છે. તો અહીંયા છેદમાં 2ના સ્વરૂપના અવયવ હતા, આ બીજા એક્ઝામ્પલની અંદર છેદમાં 5ના સ્વરૂપના અવયવ હતા, ત્રીજા એક્ઝામ્પલમાં છેદમાં 2 અને 5 સ્વરૂપના અવયવ હતા. એટલે આપણને એટલી ખ્યાલ આવ્યો કે P/Q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે, તો ક્યુના અવિભાજ્ય અવયવ 2 અને 5ના સ્વરૂપના હોવા જોઈએ. એટલે ક્યુના અવિભાજ્ય આપણે અવયવ પાડીએ તો ક્યુના અવિભાજ્ય અવયવ 2 અને 5ના સ્વરૂપમાં હોવા જોઈએ. તો એવી અભિવ્યક્તિ શાંત થાય. માટે તમે લખી શકો કે ક્યુ બરાબર 2ની m ઘાત અને 5ની n ઘાત, એટલે કે 2 અને 5 સ્વરૂપના અવયવ હોય, ઘાત ભલે ગમે એટલી હોય, 2ની અને 5ની ઘાત ગમે એટલી હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પણ અવયવ 2 અને 5ના અવિભાજ્ય અવયવ હોય, ઘાત કોઈ પણ હોઈ શકે, એટલે કે છેદ ક્યુ 2 અને 5ના અવયવના સ્વરૂપમાં હોય, 2 અને 5ની ઘાત ગમે એટલી હોય, તો એવો દશાંશ એ શાંત દશાંશ બને. આ ગુણધર્મનું પાલન કરે છે. હવે પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય તમારું 1.3માં સમ્ય છે કે અસમ્ય વર્ગીકરણ કરવાનું છે. આપણે અગાઉ વિડીયોમાં વર્ગીકરણ ભણી ગયા છીએ, તો ફરીથી એકવાર જોઈ લઈએ, કેમ કે આ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન છે. ચલો વર્ગમૂળમાં 23, 23નું વર્ગમૂળ નીકળવાનું નથી, અનંત અનાવૃત દશાંશ છે, માટે અસમ્ય સંખ્યા છે. તો આ થઈ ગઈ અસમ્ય સંખ્યા. ચલો વર્ગમૂળમાં 225, તો 225નું વર્ગમૂળ કેટલું થાય? તો 15, તો 15 થઈ ગયું એટલે થઈ ગઈ સમ્ય સંખ્યા. 0.3796, ચલો 0.3796 શાંત દશાંશ છે, અને શાંત દશાંશને શું કહીએ આપણે? સમ્ય સંખ્યા. ત્યાર પછીનો દશાંશ જુઓ તો અનંત આવૃત દશાંશ છે. 4, 7 અને 8, 4, 7, 8નું પુનરાવર્તન થાય છે. અહીંયા ડોટ 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 પણ તમને આપેલું છે, એટલે 7.478 અને ઉપર થશે પુનરાવર્તન. તો આવા દશાંશ છે એટલે એને કહેવાય અનંત આવૃત દશાંશ.
તો અનંત આવૃત દશાંશનો સમાવેશ પણ ક્યાંમાં થાય? તો સમય સંખ્યાઓમાં થાય. ત્યાર પછીનો લાસ્ટ એટલે કે પાંચમો તમે જુઓ તો અહીં આપેલો દશાંશ એ અનંત અનાવૃત છે, કેમ કે દશાંશ ચિહ્ન પછીના અંકોમાં તમને પુનરાવર્તન જોવા મળતું નથી. દેખતા તો એવું લાગે છે પુનરાવર્તન છે, પણ પુનરાવર્તન નથી. એક પછી 1 0, એક પછી 2 0, એક પછી 3 0, એક પછી 4 0, આગળ લખશું તો એક પછી 5 0 આવશે. તો અહીં આ દશાંશ એ અનંત અનાવૃત દશાંશ છે, પુનરાવર્તન જોવા મળતું નથી. માટે આવી સંખ્યાને શું કહેવાય? તો અસમ્ય સંખ્યા કહેવાય. તો અહીં આપણે સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે.